નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. ધોરણ 10 ની શરૂઆત તમે કરી દીધી છે અને પ્રથમ પરીક્ષા હવે એકદમ આમ જોવો તો નજીક છે. હવે આપણી આ ચેનલ કે ધ દિવાલીપુરા યુથ, જેને આપણે શોર્ટ ફોર્મમાં TDY તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ ચેનલ ઉપરથી તમે કદાચ તમારા ભાઈ બહેન કોઈ મોટા હોય કે જેને 12મું ધોરણ 10મું ધોરણની એક્ઝામ આપી છે, એમને પૂછજો કે ખરેખર ધ દિવાલીપુરા યુથનું જે વાવાઝોડું હોય છે એ કેટલું હેલ્પફુલ થતું હોય છે. કે ઓબ્જેક્ટિવની તો દરેક પ્રકારના સબ્જેક્ટની જવાબદારી ધ દિવાલીપુરા યુથ લઈને જ બેઠું હોય છે કે ભાઈ તમારે ઓબ્જેક્ટિવની તો ચિંતા નથી જ કરવાની. રેડી? જે બોર્ડની એક્ઝામ આવતી હોય છે એમાં. પરંતુ આ વખતે અમે થોડુંક અલગ વિચાર્યું છે ને, કે એવું વિચાર્યું કે ભાઈ જે પ્રથમ પરીક્ષાઓ આપવાના છે અને એમાંય ઓબ્જેક્ટિવની ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે, તો આ વખતે પહેલેથી જ આપણે પાયો મજબૂત કરીએ એના માટે તમારા માટે શરૂઆત કરીએ છીએ મિની વાવાઝોડું. તો ફર્સ્ટ ટાઈમ અમે આ મિની વાવાઝોડું લોન્ચ કરી રહ્યા છે અને જેમાં દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થવાનો છે. દરેક સબ્જેક્ટના જે મિની વાવાઝોડું છે એ આવવાના છે. ધીમે ધીમે તમે જોઈ લીધું છે, મેથ્સ આવી ગયું, સાયન્સ આવી ગયું, SS આવી ગયું, અને હવે ઇંગ્લિશ. ધીમે ધીમે દરેક સબ્જેક્ટ આવશે. અને જે ઓબ્જેક્ટિવ્સ છે એ તમારી પ્રથમ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર લખી નાખવાના છે. તો શરૂઆત કરીએ. આજે વિષય અંગ્રેજી અને ધોરણ 10 કે જેમાં તમે આજે આપણે જે ટ્રુ ફોલ્સ જે 4 માર્કમાં પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય છે, એ કઈ રીતે કરવા જેથી કરીને આપણને જિંદગીમાં ન ભૂલાય, અને કેવા ટ્રુ ફોલ્સ અત્યાર સુધીમાં પૂછાયા છે અને કેવા ટ્રુ ફોલ્સ વારંવાર પૂછાય છે, અને કેમ ખબર પડે કે આ જે સેન્ટેન્સ છે એમાં ટ્રુ આવે કે ફોલ્સ આવે. આ દરેક પ્રકારની ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરવાના છે. તો શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતની નંબર 1 એજ્યુકેશનલ ચેનલમાં તમે અત્યારે જોડાયેલા છો. કારણ કે નીચે સબસ્ક્રાઇબરનો આંકડો પણ તમે જોઈ શકો છો. ખાસ સબસ્ક્રાઇબરનો આંકડો તમે જોઈ અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તમારા મિત્રોને શેર કરી દેજો કે ભાઈ ફાઇનલી વાવાઝોડું સ્ટાર્ટેડ. ઓકે, ચલો. તો સેકન્ડ લેંગ્વેજ માટે છે ઇંગ્લિશ, બરોબર. પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મિની વાવાઝોડીની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એમાંય આપણે ટ્રુ ફોલ્સ 1 by 1 ટ્રુ અને ફોલ્સ. સૌથી પહેલા તો જે આ 4 માર્કના પૂછાય છે, અને એ સૌથી પહેલા તમને કહી દઉં કે આપણા જે મેઇન યુનિટ છે, હું તમને કહું છું આ પેલું 10મા ધોરણના બોર્ડને આધારે હું તમને કહું છું કે એમાં 1 થી 10 યુનિટમાંથી જ ટ્રુ અને ફોલ્સ પૂછાય છે. મેઇન આપણા જે મેઇન ટેક્સ્ટ બુક છે એ મેઇન ટેક્સ્ટ બુકમાં જે આપણી સરસ મજાની રીતે શું કહેવાય પેલી છે ને આપણે મેઇન 10 યુનિટ, બસ એ 10 યુનિટમાંથી જ સરસ મજાની રીતે પૂછાય છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. સૌથી પહેલા શરૂઆત કરીએ, આનો આન્સર કઈ રીતે આપવો ને એ પહેલા તમે જરાક સમજી લેજો. સિમ્પલ રીતે તમારે એ વસ્તુ પણ આમાં ધ્યાન રાખવાની છે કે કઈ રીતે આનો આન્સર છે એ આપવાનો હોય. હંમેશા સેન્ટેન્સ પૂછો, ઉપર લખ્યું છે વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તો હવે આનો જવાબ દેતી વખતે પહેલા તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, બરોબર છે. એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની, એનો જવાબ છે એ ટ્રુ હોય તો તમે ટ્રુ લખી શકો, એનો જવાબ તમે ફોલ્સ હોય તો તમે ફોલ્સ લખી શકો છો. બટ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જવાબ કઈ રીતે આપવાનો. ડાયરેક્ટ આપણે આવી રીતના કરીએ કે આન્સર માની લો કે 1 છે અને હું જો ટ્રુ આવતું હોય તો ટ્રુ લખી દઉં તો હાલે ખરું? તમને હું એક સાહેબ મસ્ત મજાની માહિતી આપી દઉં કે આના કરતાં તમે આ જે સરસ મજાની રીતે ટ્રુ ફોલ્સ આપ્યા હોય તો આ સેન્ટેન્સ આખું લખી અને પછી એનો જવાબ લખશો. માની લો કે આખું સેન્ટેન્સ લખી નાખ્યું અને પછી મેં અહીંયા આવી રીતના લખ્યું કે ભાઈ ટ્રુ તો ટ્રુ, ફોલ્સ તો ફોલ્સ. રેડી? તો એ રીતે લખશો ને તો તમારા માટે વધારે ફાયદાકારક થવાનું છે. ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખવાની છે. તો સૌથી પહેલા આપણે સરસ મજાની રીતે શરૂઆત કરીએ. તો પહેલું સેન્ટેન્સ છે, મને સાથે સાથે કમેન્ટમાં આન્સર પણ આપતા જશો તો વધારે સારું લાગશે. પહેલું છે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. હવે તમને ખબર છે પહેલું જ યુનિટ આપણે પહેલા તો ટ્રુ ફોલ્સ સમજવા માટે છે ને આપણને સંપૂર્ણ આખી સ્ટોરી જે છે ને એ આપણને ખબર હોવી જોઈએ. પૂરેપૂરી જો સ્ટોરી તમને ખબર હશે કે પહેલા યુનિટમાં શું હતું, અને આપણે સ્ટોરીઝનો પહેલો લેક્ચર પણ આપણે કમ્પ્લીટલી મૂકેલો છે જેથી કરીને તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો સૌથી પહેલા મેં શું કીધું કે તમને એ યુનિટની સ્ટોરી આખી આવડવી જોઈએ કે ભાઈ આ પહેલું યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ.
એમાં 3 અલગ અલગ પ્રકારની સ્ટોરીઝ છે. તો ત્રણેય પ્રકારની સ્ટોરીઝમાં મેં તમને કીધેલું છે કે કઈ કઈ જગ્યાએથી ટ્રુ અને ફોલ્સ છે એ પૂછી શકે છે, તો એ ધ્યાન રાખવાનું. ચલો તો જોઈએ. અને આપણે એવા પણ છે ટ્રુ ફોલ્સ જોતા જશું એવી રીતના કે ભાઈ આ સેન્ટેન્સ જો આ રીતે પૂછે તો ફોલ્સ થઈ જાય, આ સેન્ટેન્સ છે આ રીતે પૂછે તો ટ્રુ થઈ જાય. ઓકે, તો સૌથી પહેલું છે મેજોરિટી. હવે મેજોરિટીનો મતલબ શું થાય? વધારે પડતા. ઓફ પીપલ એટલે કે લોકો, લિવિંગ એટલે કે રહી રહ્યા છે ઇન તાજનગર. હવે તાજનગર નામનું ગામડું હતું, યાદ કરો. અને એ કહે છે કે મોટા ભાગના લોકો તાજનગરમાં રહે છે અને બિઝનેસમેન છે. અરે નહીં, આપણે સ્ટોરીને ખબર જ છે, સ્ટોરી આપણને ખબર, સ્ટોરીને ખબર જ હોય ને. આપણને સ્ટોરી ખબર છે કે ભાઈ તાજનગર નામનું જે ગામડું હતું ને એમાં મોટા ભાગના બિઝનેસમેન નહીં, એમાં મોટા ભાગના ખેડૂતો રહેતા હતા ને. તો આ જે સેન્ટેન્સ છે એ કેવું છે? ફોલ્સ છે. કેવું છે? ફોલ્સ. તો આ ધ્યાન રાખવાનું, ફોલ્સ લખવાનું, ખાલી એફ કે ચોકડી આવું કરવાનું નહીં, આખું સેન્ટેન્સ લખવાનું ફોલ્સ. હવે ઘણા લોકો ફોલ્સ અને ટ્રુ ના જે સ્પેલિંગ હોય છે એ સ્પેલિંગમાં પણ ઘણી બધી વાર ભૂલો પડતી હોય છે, તો એ વસ્તુ ધ્યાન રાખવાની. ફોલ્સ અને ટ્રુ નો ઉપર સેન્ટેન્સમાં જ તરત તમને આપેલું હોય ફોલ્સ અને ટ્રુ ના સ્પેલિંગ, એટલે એ પણ ભૂલ ન થાય. તો પહેલામાં આવશે ફોલ્સ. હા, પણ કદાચ તમને અહીંયા એમ કીધું હતો કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ, તો સેન્ટેન્સ ટ્રુ થઈ જાય. રેડી? ધ્યાન રાખવાનું, આ એક એક શબ્દ ઉપરથી આખો સેન્ટેન્સ ભરી જતો હોય છે. ધ સરપંચ એટલે કે જે સરપંચ હતા એ ગામના, કલેક્ટેડ એટલે કે ભેગું કર્યું. કલેક્ટ એટલે ભેગું કરવું થાય, અને આનો મતલબ શું થાય? તો કે ભેગું કર્યું, ભેગા કર્યા. ધ ફંડ એટલે કે પૈસા, ફ્રોમ એટલે થી, પીપલ એટલે કે લોકો પાસેથી ભેગા કર્યા હતા. તો હું સરપંચ ભેગા કરવા ગયા હતા? નહીં ભાઈ, આ પણ સેન્ટેન્સ તમે જોવો તો ફોલ્સ છે. શું કામ ફોલ્સ છે? કારણ કે સરપંચે ભેગા નહોતા કર્યા ભાઈ. ગામના લોકોમાંથી જે 11 લોકોની ટીમ બનાવવામાં આવી, યાદ કરો. એ 11 લોકોની ટીમે આખા ગામ પાસેથી એકઠા પૈસા કર્યા. સરપંચ થોડા કઈ ઘરે ઘરે માંગવા ગયા ભાઈ લાવો હાલો તમારું. રેડી? એટલે આ સેન્ટેન્સ ફોલ્સ આવશે. ચલો, એના પછી ત્રીજું કે ધ પીપલ ઓફ તાજનગર, તાજનગરના લોકો કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. જે તાજનગર ગામના જે લોકો હતા એમને 21 લાખ રૂપિયા, કેટલા? એ ભાઈ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આ સાચું કે ખોટું? તો કે આ સેન્ટેન્સ તમને કહી દઉં તો આ સેન્ટેન્સ છે ટ્રુ. ઓકે, શું છે? ટ્રુ છે. શું કામ? કારણ કે આ જે ખબર છે ને, એને રેલવે સ્ટેશન બનાવવું હતું. તમે કદાચ સ્ટોરી તો સાંભળી જશે, સ્ટોરી ખબર હોય એટલે તમને તરત ખબર પડી જાય. એટલે રેલવેના અધિકારીઓ પાસે ગયા અને કીધું કે ભાઈ મને છે ને રેલવે સ્ટેશન બનાવવું છે, તો તમે થોડાક પૈસા આપો. તો રેલવે વાળાએ ના પાડી દીધી કે ભાઈ અમારી પાસે પૈસા નથી. અને 25 વર્ષ સુધી આ લોકોએ ધક્કા ખાધા જ નહીં કે ભાઈ બનાવી દો ને ભાઈ, તમારે બનાવી દેવું નહીતર કાંઈ નહીં. તો ઓલા કે કાંઈ નહીં, તો આ કે કાંઈ નહીં, વટે વાત વહી ગઈ. પછી આ લોકોએ નક્કી કર્યું ભાઈ એ લોકો બનાવી નથી દેતો તો આપણે તો કરવું જ પડશે, એમ નામ તો હાલશે નહીં. એટલે એ લોકોએ નક્કી કર્યું, પછી 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને પોતે પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું હતું. હવે ધ્યાન અહીંયા રાખવાનું, ઘણી વાર અહીંયા 21 લાખ રૂપીસ છે તો ઘણી વાર 20 લાખ રૂપીસ કરી દે, 22 લાખ રૂપીસ કરી દે. આપણને 20 અને 1 દેખાઈ જાય એટલે આપણે ટ્રુ કરીને વહી આવી, પણ એમ ન હોય. 21 લાખ જ રૂપિયા ભેગા કર્યા હતા અકોર્ડિંગ ટુ સ્ટોરી, તો આપણે એ પ્રમાણે જ જવાબ દેવો પડે. ક્લિયર થયું? એટલે આ સેન્ટેન્સ ટ્રુ છે. ચલો, એના પછી ચોથું છે કે રણજીતસિંહ નામના જે એક વ્યક્તિ હતા, તમને ખબર, વોઝ અ સરપંચ ઓફ ધ વિલેજ. રણજીતસિંહ છે એ ગામના સરપંચ હતા. આ તો હતા જ ને, આપણે ઓલામાં આવે જ છે કે ભાઈ આ જે છે આ ટ્રુ આવશે. શું કામ? કારણ કે રણજીતસિંહ એમાં બતાવ્યું છે કે ફોર્મર સરપંચ, બરોબર? ફોર્મર સરપંચ એટલે કે ફોર્મર એટલે શું થાય? ભૂતપૂર્વ થઈ જાય. રેડી? તો રણજીતસિંહ આપણને ખબર છે ભૂતપૂર્વ એટલે કે પહેલા હતા, તો રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. હા, તો એ હતા, તો ટ્રુ છે. ચલો, હવે એના પછીનું સેન્ટેન્સ લખ્યું ધ રૂફ ઓફ. રૂફ એટલે કે છાપરું. ધ રૂફ ઓફ ધ હાઈએસ્ટ. હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચું. બિલ્ડિંગ એટલે કે ઓલું મોટું બિલ્ડિંગ. ઇઝ chosen એટલે કે પસંદ કરવામાં આવે છે. ટુ ઇન્સ્ટોલ. ઇન્સ્ટોલ એટલે કે ગોઠવવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે પેનલ્સ એન્ડ બેટરીઝ. હવે યાદ કરો પલક્કડ,
સોરી પલક્કડ ક્યાં આવડે છે, પેલું સીતાપુર ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ભેગું થઈ ગયું ના, સીતાપુરમાં જે લાઇટનો પ્રશ્ન હતો, MGP વાળા આવ્યા અને એને જે છે એ આ લાઇટ લગાડવાનું જે કામ હતું અને દરેક ઘરોમાં એમને વીજળી પહોંચાડવી હતી એવું એનું મકસદ હતો. હવે એ લોકોની ટીમ આવે અને પછી એવું જે સ્ટોરી હતી, સ્ટોરીમાં એવું કહેવામાં એવું છે કે ભાઈ આ લોકો બેટરી અને પેનલ્સ લગાડવા આવતા હતા તો ખબર છે ને કે સૌથી જે રૂફ હોય ને એ ઊંચી બિલ્ડિંગ હોય ને, બરોબર છે, ઊંચી બિલ્ડિંગ, એ ઊંચી બિલ્ડિંગનું જ જે કે એની ઉપર જ છે આ પેનલ્સ અને બેટરીઝ છે એ લગાડવામાં આવતી હતી. આ સાચું? તો પેલા તો આ સેન્ટેન્સ છે ને એ ફોલ્સ થશે. હા સાહેબ કેમ ફોલ્સ? અરે રૂફ ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ નહીં, રૂફ ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ અથવા તો જે મજબૂત ઈંટની દિવાલ વાળું છાપરું પસંદ કરવામાં. હવે ત્યાં ક્યાં હાઈએસ્ટ બિલ્ડિંગો હતી? આવું હાઈએસ્ટ બિલ્ડિંગો ક્યાંય હતી ત્યાં એલા? ક્યાંય હાઈએસ્ટ બિલ્ડિંગો હતી જ નહીં ભાઈ, મજબૂત ઈંટની દિવાલ વાળું છાપરું પસંદ કરવામાં આવતું હતું. તો આ સેન્ટેન્સ ખોટું પડે કારણ કે ત્યાં બિલ્ડિંગો હોય મોટી મોટી તો લાઇટ ન હોય, એટલે મોટી બિલ્ડિંગો હતી નહીં, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. એના પછી MGP ની તમે લાઇટ લ્યો તો MGP પ્રોવાઇડ્સ એટલે કે પ્રોવાઈડ કરે છે, આપે છે 2 LED લાઇટ્સ એટલે કે 2 LED લાઇટ્સ એટલે 2 LED બલ્બ આપે અને અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ. એટલે જો તમે એવું કે છે સેન્ટેન્સ કે તમે જો MGP વાળાની લાઇટ લ્યો છો તો MGP વાળાની લાઇટ લ્યો છો તો મતલબ એમની સાથે લાઇટની સાથે સાથે તમને 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ કરવાનો પોઈન્ટ છે એ તમને ફ્રીમાં આપે છે. તો સાચું ખોટું? તો હા, અકોર્ડિંગ ટુ સ્ટોરી આપણને ખબર છે કે જે લોકો MGP ની લાઇટ લેતા આ બે વસ્તુ એને ફ્રી આપતા હતા. તો આ સેન્ટેન્સ થશે ટ્રુ એટલે કે ટ્રુ. રેડી? ઓકે ચલો. એના પછી ધ પેનલ્સ એટલે કે ઓલી તકતીઓ, સોલારની તકતીઓ, પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ એટલે કે ગોઠવવામાં આવતી હતી ઇન નોર્થલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એટલે એવું કે છે કે નોર્થ દિશામાં જે છે એ તકતીઓને ગોઠવવામાં આવતી હતી કે જેથી કરી અને આપણે વધારે ને વધારે પડતા આ જે સૂર્યપ્રકાશના જે કિરણો છે એને આપણે એબ્ઝોર્બ કરીને વધારે ને વધારે લાઇટ છે એ મેળવી શકીએ. તો આ સાચું કે ખોટું? એ મિત્રો આ સેન્ટેન્સ છે ફોલ્સ. શું કામ? કારણ કે તમને સ્ટોરીમાં જોજો સાઉથલી ડિરેક્શનમાં આપ્યું છે. જોયું? એક શબ્દ બદલી જાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. તો નોર્થ ડિરેક્શનમાં નહોતા આવતી, તો સામુકનું એવું થઈ જાય કે સૂરજ આમ જતો હોય, અહીંથી સૂરજ જતો હોય, તમે તકતીઓ આમ લગાડી હોય, એટલે એમ આવે સૂરજ અહીંથી જાય છે તો તકતી હોય આ બાજુ સાઉથ ડિરેક્શનમાં જ હોવી જોઈએ. તો સાઉથની ડિરેક્શન અહીં આપ્યું હોય ને તો સેન્ટેન્સ સાચું પડે. નોર્થ એનું ઉલટું થઈ ગયું તો મતલબ કે એ સેન્ટેન્સ ખોટું છે. ધ્યાન રાખવાનું. ઓકે. સોલાર પાવર એટલે કે જે સોલાર પાવરથી જે લાઇટ મળે છે ઇઝ ચીપર એટલે થાય સસ્તું ધેન કેરોસીન. હવે આપણે ઓલું સ્ટોરીમાં તમને ખબર હોય તો આપ્યું હતું કે ભાઈ આ લાઇટ આવવાથી કેટલા કેટલા ફાયદા થયા છે, તો ગામના લોકો ફાયદા કહેતા હતા. તો એક વ્યક્તિએ એવું કીધું હતું કે ભાઈ આ જે વ્યક્તિએ કીધું સ્ટોરીમાં જ એવું હતું કે આ જે સોલાર પાવર છે ને, જે સોલાર પાવર એ કેરોસીન કરતા અડધું સસ્તું છે. માની લો કે એવું કહેવામાં આવ્યું હતું કે એક મહિનો તમે કેરોસીન વાપરો એટલા જ ખર્ચામાં તમને 2 મહિનાની તો સોલાર પાવરનું લાઇટ મળી જતી હતી. રેડી? એટલે આ કેરોસીન કરતા સસ્તું, ચીપર એટલે સસ્તું થાય. તો આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. હા, સોલાર પાવર ચીપર ધેન. હવે ઘણી વાર એવું કરે કેરોસીન ઇઝ ચીપર ધેન સોલાર પાવર, તો ખોટા પડ જાતા હે. સમજ લેના. ઓકે. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું. એના પછી 9મું છે સેપરેટ રીડિંગ રૂમ્સ. 9મું શું છે તો કે સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. ઘણા લોકો આ જે શબ્દ છે ને, આ શબ્દ એને વુમન વાંચતા હોય છે. શું વાંચતા હોય? વુમન. અરે સર આ થોડીક નોલેજ મારે તમને દેતું જવું પડે. શું નોલેજ દેતું જવું પડે? હંમેશા એક વસ્તુ યાદ રાખજો, WOMA હોય ને આને વુમન, આ એક સ્ત્રી હોય ને વુમન કહેવાય. એક કરતા વધારે સ્ત્રીઓ હોય ને એને વિમેન કહેવાય. શું કહેવાય? વિમેન. અને આને વુમન વચાય.
તો વાંચવામાં પણ આપણને તકલીફ ન પડવી જોઈએ. તો એવું કે છે કે સેપરેટ રીડિંગ રૂમ્સ, સેપરેટ એટલે તો કે અલગ, રીડિંગ રૂમ્સ ફોર વુમેન નહીં વિમેન વોઝ સેટઅપ એટલે કે ગોઠવવામાં આવ્યા હતા ટુ ગીવ ધેમ સેફ સ્પેસ એટલે કે સુરક્ષિત જગ્યા માટે. હવે આપણને ખબર છે પલક્કડની કથાઓ તો આપણે સાંભળી જ છે કે ત્યાં પેલા જૂની લાઇબ્રેરીઓ છે એ હવે નાશ પામવા માંડી હતી અને આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ અત્યારના જમાનાની મોડર્ન લાઇબ્રેરી હતી. તો એમાં વધારે પડતા તો પેલા શરૂઆતમાં તો પુરુષો જ વાંચતા હતા, તો સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક મતલબ ઓકવર્ડ ફીલ થતું, મારે આમાં શરમ આવવી કે કઈ રીતે વાંચવું, ક્યાંક ને ક્યાંક બીક લાગતી હતી. એટલે પલક્કડ નું જે આખું યુનિટ હતું, એમના જે ચેરમેન હોય કે એમના જે સેક્રેટરી હોય, એ બધા લોકોએ ડિસાઇડ કર્યું કે ભાઈ જો આવું ને આવું રહેશે તો સ્ત્રીઓ કોઈ વાંચશે જ નહીં, લાઇબ્રેરીમાં આવશે જ નહીં, ઘરે જઈને નકરી ટીવી મોબાઈલમાં રીલ્સ જ જોયા રાખશે. એટલા માટે પછી પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના જે મેમ્બર્સ હતા, બધા ટીમ મેમ્બર્સ, એ લોકોએ ભેગા થયા, એકઠા થયા અને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ સ્ત્રીઓને અલગ વાંચન ખંડો આપવામાં આવે કે જેથી કરીને સ્ત્રીઓ પોતાના ઘરે નહીં પણ અહીંયા આવીને સુરક્ષિત રીતે વાંચી શકે. તો એટલા માટે હા, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં સ્ત્રીઓ માટે અલગથી જે રીડિંગ રૂમ્સ છે ને એ બનાવવામાં આવ્યા હતા કે જેથી કરીને સ્ત્રીઓ સુરક્ષિત વાંચી શકે અને કેરળની સ્ત્રીઓ કોઈ પાછી ન પડે, એવું એ લોકોએ ડિસાઇડ કર્યું હતું. અને એટલા માટે તો પલક્કડ ફેમસ છે, બરોબર છે. અને આ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ છે ટ્રુ. એવું છે ટ્રુ છે. એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ પરફેક્ટ સેન્ટેન્સ છે કે ધ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન આર સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. ઓકે, તો હવે નેક્સ્ટ 10મું સેન્ટેન્સ. ખાસ જો એક ટ્રુ અને ફોલ્સમાં મિત્રો ખાસ ધ્યાન એક વસ્તુની જ રાખવાની કે તમારે એ સેન્ટેન્સને પરફેક્ટલી, કારણ કે ટ્રુ અને ફોલ્સમાં કેવું હોય વધારે થોડુંક ધ્યાન દેવું પડે કમ્પેર ટુ બીજા ક્વેશ્ચન્સ, કારણ કે આ એક શબ્દ જો બદલી જાય ને તો જવાબ પણ બદલી જતો હોય, એ તમને ખબર છે. આમાં એક શબ્દ બદલી જાય, ઇઝ નું વોઝ થઈ જાય તો મિનિંગ બદલી જાય, નોટનું વકાર થઈ જાય તો જવાબ બદલી. એટલે એક એક શબ્દ ઉપર ખાસ ભાર દઈ અને સમય દઈ અને એનો જવાબ ગોતવાનો, કારણ કે એક ઉતાવળ કરી દેશો ને તો સીધો માર્ક ઉડી જાય, ધોળ દેરાનો. રેડી? એટલે આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે કે ધ ગવર્મેન્ટ ફંડેડ એટલે કે ગવર્મેન્ટ ફંડેડ એટલે કે પૈસા આપ્યા હતા 21 લાખ રૂપીઝ, હા 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. હમણાં જ વાત કરી, ગવર્મેન્ટે રૂપિયો આપ્યો હતો, એટલે એકેય રૂપિયો નતો આપ્યો. એ તો કે અમારી પાસે કોઈ પૈસા મની પાસે છે જ નહીં, વિટામિન એમ અમારી પાસે છે જ નહીં. ગવર્મેન્ટે ચોખ્ખી ના પાડી દીધી ભાઈ અમારી પાસે પૈસા નથી, તો એને પૈસા ન જ આપ્યા હોય ને. એટલે ગવર્મેન્ટે 21 લાખ રૂપીઝ આપ્યા નથી. તો આ સેન્ટેન્સ કેવું પડે? ખોટું પડે. ખોટું એટલે કે ખોટું પડે. રેડી? તો ધ્યાન રાખજો, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ના, ગવર્મેન્ટે એક પણ સિંગલ રૂપિયો આપ્યો નથી ભાઈ, એમાં એક ફૂટી કોડી નથી આપી. ઓકે, એના પછી 11મું, રણજીત સિંહ, સોરી રામસિંહ, મેં કીધું હજી ચાલે છે. હવે આવ્યો રોબોટ ભાઈ. રામસિંહ 070 વોઝ અ પરફેક્ટ એટલે કે રામસિંહ 070 વોઝ એટલે હતો, અ પરફેક્ટ એટલે એકદમ પરફેક્ટ રોબોટ ફોર અ હાઉસ હોલ્ડ વર્ક. હાઉસ હોલ્ડ વર્ક એટલે શું થાય? ઘરનું કામ કરતા હોય એવું. તો એવું કહેવામાં આવ્યું છે કે રામસિંહ 070 છે ને એ ઘરકામ માટે પરફેક્ટ રોબોટ બનાવવામાં આવ્યો. તો સાચું કે ખોટું? તો આ સેન્ટેન્સ છે ને એ ટ્રુ છે, કારણ કે જ્યારે પ્રેમ ચોપડા, તમને ખબર છે કે જ્યારે પેલું રોબોટ લેવા માટે ગયો તો ત્યારે એમને કીધું હતું કે ભાઈ તમારે કેવા પ્રકારનો રોબોટ જોઈએ છે, સામેવાળા વ્યક્તિએ પૂછ્યું હતું. તો એને કીધું હતું કે ભાઈ ઘરનું બધું કામ કરી શકે ને એવું આપણે રોબોટ જોઈશે. તો એને કીધું તો આ બાજુ આવો. એટલે પછી કીધું જો ભાઈ પેલો દેખાય ને એ રામસિંહ 070 અને એ ઘરકામ માટે જ સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે. તો રામસિંહ 070 છે એ સ્પેશિયલ હાઉસ હોલ્ડ વર્ક કરવા માટે જ બનાવવામાં આવ્યો. તો આ સેન્ટેન્સ સાચું છે. 12મું સેન્ટેન્સ છે પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ. પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ એટલે કે ઇમ્પ્રેસ થઈ ગયો, બરોબર છે, બાય ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંહ 070. પ્રિન્સિપલ એટલે કે એના જે સિદ્ધાંત. હવે જ્યારે પ્રેમભાઈ રોબોટ લેવા ગયા હતા તો ત્યારે ઓલાએ કીધું હતું કે અમારો જે આ રોબોટ છે ને એ રોબોટ 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે.
કેટલા? 3. કયા કયા? તો કે પેલો છે ને એ તો એના પેલો નિયમ એનો પેલે આ સુનાવ્યો હતો, સંભળાયો હતો એ કે એનો જે માલિક હશે ને રામસિંહનો જે માલિક એના નિયમોનું પાલન કરશે, બસ ધેટ્સ ઇટ. એટલે પેલો જ સાંભળ્યો ને, બીજા તો એ બે સાંભળાય નતા, મનમાં હા રેડી, હા આપણું કીધું જ કરવાનો છે, તો પછી આપણે તો એ જ જોઈએ ને, બીજા કોઈનું માનશે નહીં. એટલે એનો પહેલો જ પ્રિન્સિપલ જ્યારે ઓલા સંભળાવ્યો ને તો એમાંથી જ ઇમ્પ્રેસ થઈ ગયો, રાજી થઈ ગયો, બસ મારે બીજા સાંભળવાની મનમાં દેવું મીંડો કહેવા. તો આ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કેવું છે? તો કે ટ્રુ છે. શું છે? ટ્રુ. બીજા બે તો પ્રિન્સિપલ એના મનમાં ગણકાર્યા નહોતા. સમજી ગયા? ઓકે. એના પછી 13મો શું કે છે? પ્રેમ ચોપડા યુઝડ, એટલે કે પ્રેમ ચોપડાએ વાપર્યો ધ રોબોટ, એટલે કે રોબોટને ફોર સ્ટીલિંગ થિંગ્સ. હવે આ રોબોટ છે ભાઈ, પ્રેમ ચોપડા શા માટે લઈ આવ્યો હતો? ઘરનું બધું કામ કરી શકે, એના માટે ગ્રોસરીઝ ખરીદી આવી શકે, શાક બકાલું માર્કેટમાંથી લઈ આવી દે, કપડાં હકેલી દે, ઓલામાંથી ન્યૂઝ છે સારા સારા ગોતીને સિલેક્ટ કરીને એને આપે, રેડી? તો આ બધી વસ્તુઓ માટે લઈ આવ્યો હતો. અને ધીમે ધીમે ભાઈ પ્રેમભાઈને લાલચ જાગી, અને લાલચ જાગી એટલે ધીમે 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 એ શું કરવા માંડ્યો? ચોરી કરવા માંડ્યો. હે, સ્ટોરી તમને ખબર જ છે. તો હા, પ્રેમ ચોપરાએ રોબોટનો ઉપયોગ ચોરી કરવા માટે કર્યો હતો, તો આ સેન્ટેન્સ પણ ટ્રુ આવશે. રેડી? ધ્યાન રાખવાનું છે. ચાલો. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ એટલે કે રોબોટ વિલ નોટ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું. કોને? હ્યુમન્સને. તો એના 3 સિદ્ધાંતો હતા. એમાં પહેલો સિદ્ધાંત શું હતો? તો કે એના માલિકના આજ્ઞાનું જ પાલન કરશે. બીજું, કોઈ દિવસ એ માણસોને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો નિયમ એવો હતો કે એ ખુદની જાતને કોઈ દિવસ નુકસાન નહીં પહોંચાડે. ક્યાંક હાલો જતો ને ધડીંગ દઈને કોકની યારે ભટકાય તો એ થાંભલા યારે ભટકાઈ જાય, ના, આવું કશું પણ એ કરશે નહીં. તો આ સેન્ટેન્સ છે એ સાચું છે, એટલે કે સેન્ટેન્સ છે ટ્રુ. બરોબર છે? આમાં જવાબ આવશે ટ્રુ. પ્રેમ ચોપરા had cleverly disposed of all the stolen articles through his gang. એટલે કે જ્યારે પ્રેમ ચોપરા છે એ પ્રેમ ચોપરાએ જે વસ્તુઓ ચોરી હતી, વાંથી હાર લઈ લીધો ને વાંથી ઓલું લઈ લીધું, ફલાણું ઢીકડું, કેટલી બધી વસ્તુઓ ચોરી હતી, એ દરેક વસ્તુઓ જ્યારે પકડાઈ ગયો તો એ પહેલા જ એમને શું કહે છે? હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ઓફ નો મતલબ શું થાય? કે ઘરે કાંઈ દેખાડવા જ ન દીધું, ખબર જ ન પડતી, બધે ઠેકાણે લગાડી દીધું બધું. સ્ટોલન એટલે કે ચોરેલા, આર્ટિકલ્સ એટલે કે આ બધી વસ્તુઓ થ્રુ હિઝ ગેંગ, એની ગેંગ દ્વારા જે પણ કઈ વસ્તુઓ ચોરી હતી એ દરેક વસ્તુ, ચોરેલી વસ્તુઓ એમને કોઈક જગ્યાએ ઠેકાણે લગાડી દીધી હતી. તો આ સેન્ટેન્સ પણ ટ્રુ થશે. શું થશે? ટ્રુ થશે કે નહીં થાય? ઓકે, ચલો. એના પછી પ્રેમ ચોપડા એક્સેપ્ટેડ ઓલ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ. હવે જ્યારે પકડાઈ ગયા પછી પ્રેમભાઈને બોલાવવામાં આવ્યા કોર્ટમાં, હાજીર હો. પછી પ્રેમભાઈની સામે જ્યારે ઊભા રહ્યા અને ત્યારે એવું કહે છે કે પ્રેમ ચોપડાને જ્યારે પૂછવામાં આવ્યું તમારા દ્વારા આ બધું કરાવવામાં આવ્યું છે, ઘણા બધા એની ઉપર ચાર્જીસ લગાડ્યા, ઘણી બધી વસ્તુ એની ઉપર લગાડ્યું, તો જે ભાઈ પ્રેમ ચોપડા એને એક્સેપ્ટ કરી લીધું હતું, સ્વીકાર લીધું હતું. નહોતું કર્યું તો ના જ પાડતો, ભાઈ મને હું ખબર, રોબોટે કર્યું, મારું નામ દો માં તમે ખોટે ખોટું. રેડી? એટલે એને એક પણ ચાર્જ છે એને એક્સેપ્ટ કર્યો નતો, એટલે આ સેન્ટેન્સ થશે ફોલ્સ. કેવું થશે? ફોલ્સ. રેડી? આટલી વસ્તુને ખબર પડવી જોઈએ ભાઈ, ભૂલ ના પડવી જોઈએ. એના પછી 17મું છે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. તમને ખબર છે ને, કોર્ટમાં ઓલાને બોલાવવાનો હતો પ્રેમ ચોપડાના રોબોટને, રામસિંહને. તો ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ ધ પીપલ keen to watch a robot in the witness box. એવું એલાન કરવામાં આવ્યું કે ભાઈ બીજે દિવસે રોબોટ છે ને એને કટઘરામાં બોલાવવામાં આવશે, એટલે કે કોર્ટમાં બોલાવવામાં આવશે. અને કોર્ટમાં બોલાવવામાં આવશે એવા નિયમો છાપામાં ચડી ગયા, એટલે એ ન્યૂઝ. તો બીજે દિવસે લોકોના ટોળા આવી કોર્ટમાં ઊભા રહી ગયા. શું કામ? એ જોવા માટે કે યાર રોબોટને પહેલી વાર કોર્ટમાં બોલાવવામાં આવ્યો હશે, તો એ કેવું મતલબ કામ કરે છે એ તો આપણે જોઈએ. તો એટલા માટે કીન એટલે કે આતુરતા હતી ટુ વોચ અ રોબોટ ઇન અ વિટનેસ બોક્સ. તો આ સેન્ટેન્સ સાચું કે ખોટું?
તો આ સેન્ટેન્સ છે ટ્રુ. હા, ગળદી થઈ ગઈ હતી જબરજસ્ત લેવલની, જોરદાર લેવલની ગળદી થઈ ગઈ, ટ્રાફિક જામ થઈ ગયું. ઓકે, ક્લિયર થયું? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ 18મો. ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. હવે આ તો આપણે જોઈ લીધું કે આ સેન્ટેન્સ છે, આ સરસ મજાનું જે સેન્ટેન્સ, હા, જે સરસ મજાનું જે સેન્ટેન્સ છે, પહેલા તો આ સેન્ટેન્સ કેવું આવશે ભાઈ? તો કે પહેલા તો ફોલ્સ આવશે. હવે ફોલ્સ શું કામ આવશે? ફોલ્સ એટલા માટે આવશે કે પહેલો નિયમ યાદ કરો કે રોબોટ છે ને એના માસ્ટર એટલે કે એના માલિકનું પાલન કરશે. તો નેવર ઓબે એટલે કે અનુસરશે નહીં ક્યારે એના માલિકને, તો એ તો ખોટું જ પડી ગયું ને, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ચલો, એના પછી રામસિંહ 070 chose to break apart rather than tell a lie. હવે જ્યારે એમને સાચું બોલવાનું થયું કે મારે યાર મેં આ બધાને નુકસાન પહોંચાડ્યું છે અને હવે મારે સાચું તો બોલવું પડશે, હવે સાચું બોલીશ તો મારા પહેલા નિયમનું ખંડન થશે. બરોબર છે? હું જે મારો પહેલો સિદ્ધાંત છે કે હું મારા માલિકાના આદેશનું પાલન કરું, અને ઓલા પ્રેમ ચોપડા એને કીધું હતું, તો ભાઈ કાંઈ તારે કહેવાનું નથી, કોઈને કાંઈ કીધું અને પથારી ફરી જાય, આવું કીધું હતું કે નહીં? એટલે એને એ નિયમ સાચવીને રાખવો પડે. એટલે એને નક્કી કર્યું ભાઈ છે ને મારે સાચું બોલવું, હું સાચું બોલીશ નહીં તો પ્રજાને નુકસાન પહોંચાડ્યું તો મારો બીજો નિયમ ખંડિત થશે, અને જો હું સાચું બોલી જઈશ તો મતલબ કે મારા જે માલિક છે એનો પહેલા નિયમનું ખંડન થશે. એટલે એને શું કર્યું? એને કર્યું એવું કે એના કરતાં હું મરી જાઉં. એટલે એને એના ખુદને ડિસ્પોઝ કરી દીધો હતો. તો આ સેન્ટેન્સ છે એ આવશે ટ્રુ. કેવું આવશે? ટ્રુ. ચલ, અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI. હવે ધ્યાન રાખજો, અરુણભાઈનું ચેપ્ટર નંબર 3 ચાલુ થઈ ગયું છે. શું કીધું? કે અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિએ શરૂઆત કરી હતી EFI. બરોબર છે? when he was 17 years old. તો હા, સાચી વાત છે, જ્યારે 17 વર્ષના હતા ત્યારે જ તેને EF અને I નામનો જે NGO છે એની સ્થાપના એને કરી દીધી હતી. હા, બરોબર, ગૂગલની જોબ છોડી દીધી ભાઈ. પેલા આમાં ટ્રુ ફોલ્સ આવશે ને, આપણે મતલબ અહીંયા આવશે આને ટ્રુ. શું આવશે? ટ્રુ. ઓકે. અરુણ's parents were not happy with his work. હવે એવું કે છે કે અરુણ કૃષ્ણમૂર્તિના જે પેરેન્ટ્સ હતા એ જ્યાં સોશિયલ વર્ક કરતા હતા એનાથી ખુશ ન હતા. અરે નહીં, ખુશ હતા, વેરી હેપી હતા. ઓકે, તો આ સેન્ટેન્સ છે એ ફોલ્સ આવશે. કેવું આવશે? ફોલ્સ આવશે. કારણ કે અરુણના પેરેન્ટ્સ છે એ તો ખૂબ જ ખુશ હતા, એ તો ખૂબ જ રાજી હતા ભાઈ, કે ભાઈ સારું કામ કરે છે તો રાજી તો હોય જ ને ભાઈ, એમાં થોડું કઈ એવું છે. તો અરુણ's પેરેન્ટ્સ વર નોટ હેપી વિથ નહીં, ખુશ હતા. હવે જો એમ કીધું હોત કે અરુણ's પેરેન્ટ્સ વર હેપી વિથ હિઝ વર્ક, તો સેન્ટેન્સ ટ્રુ થઈ જાય, તો નોટ નીકળી જાય. એટલે જ કહું છું કે ટ્રુ અને ફોલ્સનો જવાબ દેતી વખતે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી ભાઈ. અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ક્લીન ધ સી નિયર હિઝ હાઉસ. એટલે કે છે કે અરુણ અને તેના મિત્રોએ સૌથી પહેલા સાફ કર્યું હતું જે અરુણભાઈનું ઘર હતું એની બાજુમાં રહેલો દરિયો, એને સાફ કર્યો હતો. તો સેન્ટેન્સ સાચું. તો ઘણા કહે છે હા એના ઘરની બાજુમાં ઓલું પોલ્યુટેડ હતું એ જ સાફ કર્યું હતું. અલા ભાઈ, ઈ લેક સાફ કર્યું હતું. શું સાફ કર્યું હતું? લેક. અને અહીંયા સી દરિયો, એના ઘરની બાજુ ક્યાં દરિયો આવ્યો ભાઈ? એટલે એના ઘરની બાજુમાં એક તળાવડું હતું, તો તળાવડું સાફ કર્યું હતું. તો આ જો અહીંયા સી છે એટલે આ સેન્ટેન્સ થશે ફોલ્સ. બરોબર છે? દરિયો થોડો સાફ કર્યો તો દરિયો નતો સાફ કર્યો. ઓકે, ચલો. એના પછી EFL. જો ધ્યાન રાખજો, એક અક્ષર બદલે ને તો કેવડો મિનિંગ બદલી જાય. EFL, ક્લીન ધ લેક નેક્સ્ટ ટુ ધ અરુણ's હાઉસ. EFL નામનું કાંઈ એવું કાંઈ હતું પહેલા, તો ત્યાંથી જ ખબર પડી જાય. મૂકી દો ચોકડી, આ ફોલ્સ જ આવે ભાઈ. એટલે EFL જેવી કઈ સંસ્થાઓ એવું કઈ હતું જ નહીં, ત્યાંથી જ ખબર પડી ગઈ. ચલો, 24મું. અરુણ's ટીચર્સ, એટલે કે અરુણના શિક્ષકો હતા. ટોટ એટલે કે શીખવ્યું હતું. હિમ એટલે તેને. હ્યુમિલિટી એટલે કે માણસાઈ. મોટો માણસ થઈ જાય તો હવામાં નહીં આવી જવાનો, હવે મને નહીં બોલાવવાનો, પાવરમાં નહીં આવી જવાનું, એવું શીખડાયું હતું એના શિક્ષકોએ. હા ભાઈ, શિક્ષકો તો એવું શીખડાવે ને ભાઈ, તો એ આવતું હતું ટ્રુ. એના ચેપ્ટરમાં તમે શીખાશો. ચલો, 25મું કે છે EFI's યંગેસ્ટ વોલેન્ટિયર. EFI's એટલે કે EFI નામનો જે NGO હતો
એનો યંગેસ્ટ એટલે કે નાનકડામાં નાનકડો, વોલેન્ટિયર એટલે કે સાથીદાર, ભાગીદાર ઇઝ ઇન ક્લાસ 3 એટલે કે ત્રીજા ધોરણનો વ્યક્તિ, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી, નાનો બાળક એ પણ અરુણની ટીમમાં સૌથી યંગેસ્ટ હતો. તો હા, આ સેન્ટેન્સ છે એ ટ્રુ આવશે. શું કામ? કારણ કે આપણને ખબર છે કે એને તો બધાને કીધું છે આવો બધાય મારી સાથે જોડાવ, તો ત્રીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ એમની સાથે જોડાઈ ગયો. તો બોલો, સારી બાબત કહેવાય ને. 26મું કે છે કે EFI's youngest volunteer is 3 years old. હવે જો આ બીજી રીતે આ રીતે પૂછે તો ભૂલ નહીં ખાઈ જવાની. હવે તગડો દેખાઈ ગયો ને વોલેન્ટિયર youngest ને, હા સાચું. અલા 3 વર્ષનો થોડો હતો, ત્રીજામાં ભણતો હતો. 5 ને 3 8, અત્યાર પ્રમાણે ગણો 13 ની પ્રમાણે 8 વર્ષનો હતો. એટલે ધ્યાન રાખવાનું, 3 વર્ષનો નતો, ત્રીજા ધોરણમાં હતો. તો આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. તો આ રીતે અલગ અલગ રીતે સેન્ટેન્સીસ પૂછાય તો ખબર પડવી જોઈએ કઈ રીતે સેન્ટેન્સ પૂછાય. આ જવાબ દેવો, સોરી. અરુણ લેફ્ટ હિઝ જોબ. અરુણે છોડી દીધી. લેફ્ટ એટલે શું થાય? છોડી દીધી. હિઝ લેફ્ટ જોબ એટલે કે ની જોબ એટ ગૂગલની ઇન 2010 એન્ડ ફાઉન્ડેડ એન NGO. 2010માં અરુણભાઈએ ગૂગલની જોબ છોડી દીધી હતી. કેના માટે? તો કે એના NGO માટે. તો સાચું છે? હા સાહેબ, આપણે સાચું છે. આ બધું બરોબર છે કે અરુણે 2010માં ગૂગલની જોબ પણ છોડી દીધી હતી. ઓકે. એટ ધ એજ ઓફ 17 એટલે કે 17 વર્ષની ઉંમરે અરુણ ફાઉન્ડેડ ધ NGO EFL. જો આ ધ્યાન રાખજો, એલ ને આઈ ને એમાં ફેર પડવો જોઈએ. આ સેન્ટેન્સ પણ ફોલ્સ આવશે. અરે એને EFI નામનો જે NGO ની સ્થાપના કરી હતી, EFL નહીં. એટલે આવું ધ્યાન રાખવાનું, પેપર લખતા હોય ત્યારે આવી નાની નાની ભૂલોના કારણે અપુન કા ભૂલ હો જાતા હૈ, તો એ નહીં, ધ્યાન રખને કા. એના પછી 29મો ધ લોર્ડ વોઝ. લોર્ડ એટલે કે ભગવાન, વોઝ હવે ચોથું યુનિટ આવી ગયું, માઇન્ડ બ્લોઈંગ યુનિટ. ધ લોર્ડ એટલે કે ભગવાન, વોઝ એટલે હતા, ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. ભગવાને ઓવર ટાઈમ કર્યો હતો. ક્યારે? જ્યારે આપણી ખુદની માતાનું સર્જન કરતા હતા ને, ત્યારે ભગવાન ખુદ ઓવર ટાઈમ કરી અને માતાનું સર્જન કરેલું છે. તો સાહેબ આ સેન્ટેન્સ છે એ ટ્રુ છે. કેવું છે? ટ્રુ. કારણ કે 6ઠા દિવસનું એનું ઓવર ટાઈમ હતું. ઓલા ભાઈ એન્જલ આવ્યા હતા અને કીધું તું ભગવાન હવે થોડોક આરામ કરી લ્યો, તમે આ મોડેલ બનાવવામાં બહુ વાર લગાડી રહ્યા છો. ત્યારે ભગવાને કીધું હા ભાઈ, આ સ્પેશિયલ વસ્તુ હું બનાવી રહ્યો છું એટલા માટે આમાં ટાઈમ લાગશે, અને 6ઠ્ઠો દિવસ તમારો છે પેલો ઓવર ટાઈમનો, તો હુઈ જાવ ને એમ કીધું હતું. પણ ભગવાને ના પાડી હતી. પછી એમાં ને એમાં એક સેન્ટેન્સ કે મધર એટલે કે માતા, મધર્સ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ભગવાન જ્યારે વિચારતા હતા ત્યારે એમ કીધું હતું કે માતા છે, માતા એમના દરેક બોડીના પાર્ટ્સ છે ને એ શું કહેવાય, મૂવેબલ હોવા જોઈએ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. રિપ્લેસેબલ એટલે કે બદલાવી શકાય એવા હોવા જોઈએ. તો અકોર્ડિંગ ટુ સ્ટોરી આ સેન્ટેન્સ સાચું છે કે હા એવું વિચાર્યું હતું. બરોબર છે. ચલો, આ મધર્સ કિસ, માતાનું જે ચુંબન છે, કેન ક્યોર એવરીથિંગ. કે માતા જ્યારે એમના બાળકને જ્યારે એક માથા ઉપર એક નાનકડું એવું ચુંબન પ્રેમથી કરે ને, વહાલથી, તો એ દીકરા કે દીકરી એની પોતાની દીકરી કે પોતાના દીકરાના અડધા દુઃખ છે ને એ વયા જાય, અડધું પેઇન છે ને એ વયું જાય. તો સાચું કે ખોટું? તો અકોર્ડિંગ ટુ સ્ટોરી યસ, અને સાચું છે ભાઈ. હકીકતમાં સાચું છે ને ભાઈ. માતાનો પ્રેમ આપણી ઉપર હોય પછી બીજું તો શું જોઈએ ભાઈ. તો મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ. તો માતાનું જે ચુંબન છે એ બધી વસ્તુઓ સાજી કરી શકે. ક્યોર એટલે કે બધી સાજું કરી શકે છે. એવરીથિંગ એટલે બધુંય. 32મું છે મધર કેન નોટ હીલ. મધર કેન નોટ એટલે કે કરી શકતી નથી, હીલ એટલે કે સાજી, હરસેલ્ફ એટલે પોતાની જાતને, વેન શી ઇઝ સિક. પહેલા તો આ સેન્ટેન્સ હું તમને કહી દઉં ફોલ્સ છે. શું કામ ફોલ્સ છે? કારણ કે ભગવાને એવું કીધું છે, અથવા તો યુનિટ સ્ટોરીમાં એવું કીધું છે કે માતા જ્યારે બીમાર પડશે ને તો એ પોતાની જાતે જ એ સાજી થઈ જશે. બરોબર છે. તો આ સાચી વાત છે. માતાને ઘણા બધા દુઃખ હોય, બીમાર હોય, પણ એનું કામ ચાલવું જ હોય. રેડી? એટલે કેન નોટની જગ્યાએ કેન હોત ને તો એ સેન્ટેન્સ ટ્રુ થઈ જાય. ઓકે. 33મું છે હેન્ડ્સ વર અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. સ્ટોરીમાં તમે જુઓ તો જ્યારે 6 પેર
જે છે હાથની જોડ રાખવાના, 6 હાથ રાખવાના હતા ભગવાન, અને 3 પેર છે એ આંખ રાખવાના હતા. તો એન્જલે આવીને કીધું તું ઈ કે 6 હાથ રાખશો માતામાં? ઈ કે મને 6 હાથ રાખવાના ઈ પ્રોબ્લેમ નથી, પણ માતાને 3 પેર મારે આંખની દેવી છે ને ઈ પ્રોબ્લેમ છે. એટલે હાથ ભગવાનને આપવા ઈ એનો પ્રોબ્લેમ જ હતો, 3 પેર આંખની આપી હતી ને ઈ પ્રોબ્લેમ હતો. રેડી? તો આ જે સેન્ટેન્સ છે, આ સેન્ટેન્સ ધ હેન્ડ્સ વર પ્રોબ્લેમ ના, પ્રોબ્લેમ નતો, એટલે આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. એને પેર હોત ને તો એ સેન્ટેન્સ ખોટું પડી જાય. બરોબર? ધ ગોડ એટલે કે ભગવાન વોઝ ઇન્ટુ હિઝ 7th, જો આ ઓલો હતો ને આગળ 6th ડે, એનું ઉલટું કરીને પૂછી શકે 7th ડે માં હતા ઓવર ટાઈમમાં? ના ભાઈ, એ 6th ડે માં જ હતા, એટલે આ ફોલ્સ આવશે. કેવું આવશે? ફોલ્સ આવશે. ચલો એના પછી ધ થર્ડ પેર એટલે કે ત્રીજી આંખની જોડ, ઓફ આઈઝ એટલે કે આંખની જોડ, ઓફ ધ મધર એટલે કે માતાની, કેન સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એટલે એવું કે છે કે જે ત્રીજી પેર હતી, બરોબર છે, માતાને 3 પેર આપવાની હતી. 3 પેરનું કામ શું હતું એ ખબર હોય. પેલું એવું હતું કે માતા છે ને એ માની લો બાળક છે એ દરવાજાની અંદર હોય, માતા બહાર હોય. એક પેર એવું કામ કરે કે દરવાજાની અંદર બાળક શું કરે છે ને એ દરવાજો ખોલ્યા વગર જોઈ શકે. આ પહેલી પેરનું કામ. બીજી પેરનું કામ શું હતું? તો કે જ્યારે માતા છે એ બાળકના મનમાં જઈ અને વાંચી શકે કે આના મનમાં શું દુઃખ છે. આ બીજું. અને ત્રીજી પેર એવું હતું કે જ્યારે થર્ડ પેર ઓફ ધ આઈઝ મધર કેન સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો હા, આ જે છે એ મતલબ કે સરસ મજાની રીતે શું છે, સાચું છે. કારણ કે સિક્રેટ્સ એના મનમાં શું છે, એના શું છે એ. અને બીજી વસ્તુઓ, બીજું આંખની પેર એવું હતું, સોરી, કે એ એમના માતાને આઈ લવ યુ કહેવા માંગે, તૈયાર છે, પ્રેમ કેટલો કરે છે કેવું છે, અને બાળક નથી કહી શકતું તો એ માતા એને ત્રીજી આંખથી એને બીજી આંખથી પરખી શકે, બીજી જોડથી. ત્રીજી જોડ છે એ સિક્રેટ વાળું હતું. ચલો 36. ધ એન્જલ થોટ એટલે કે એન્જલે વિચાર્યું, થોટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ. એન્જલે એમ કીધું કે ભાઈ આ જે તમે પેલું શું કહેવાય માતાનું સર્જન કરી રહ્યા છો, બરોબર છે, એ તો બહુ ટફ મતલબ મજબૂત છે. ના, એન્જલે એવું નહોતું કીધું ટફ છે એવું. બરોબર? પહેલા તો સેન્ટેન્સ ખોટું આવશે, ફોલ્સ. એન્જલે એવું કીધું તું કે આ જે તમે બનાવ્યું હાવ સોફ્ટ છે. હે, આ તો સાવ સોફ્ટ છે. પણ ભગવાને કીધું તું ભલે તને સોફ્ટ લાગે, પણ અંદરથી સૌથી તાકાતવાર અને સૌથી કઠણ વ્યક્તિ હોય ને તો એ આ માતાનું સર્જન જેવું કર્યું છે ને એ છે. એટલે એ ફોલ્સ આવશે. 37મું છે ધ ટીયર વોઝ અ મિરેકલ. ટીયર વોઝ અ મિરેકલ એટલે તમને ખબર છે કે જ્યારે આંખમાંથી આંસુ છેલ્લે નીકળ્યા હતા ત્યારે ભગવાને કીધું તું આ ઇટ્સ અ મિરેકલ. એટલે આ તો ચમત્કાર છે. શું? કારણ કે ભગવાને બધી વસ્તુ ઇન્ક્લુડ કરી હતી, પણ માતાના મતલબ કે સર્જન વખતે આંસુનું તો વસ્તુ એપ્લોડ કરી જ નહોતી, પણ છતાંય આંસુ નીકળ્યા. એટલે ભગવાને કીધું તું ઇટ્સ અ મિરેકલ. આ તો એક ચમત્કાર છે, ચમત્કાર. ઓકે, તો આ સેન્ટેન્સ છે એ આવશે ટ્રુ. કેવું આવશે? ટ્રુ. ચલો શિવાકાશી, 5મું, ફટાકડા. મજા આવશે. જુઓ તમે, શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. શિવાકાશી છે, શિવાકાશી નામનું જે સિટી ઇઝ ધ મેજર એટલે સૌથી વધારે, પ્રોડ્યુસર એટલે કે બનાવનારું, ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. તો હા, આપણને ખબર જ છે કે અત્યારે શિવાકાશીમાંથી જ સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન થાય છે. તો આ સેન્ટેન્સ સાચું છે. ઓકે, ચલો એના પછી ધ હાઉસ હોલ્ડ મેચ. હાઉસ હોલ્ડ મેચ એટલે બાકસ, માચીસ આપણે ઘરે હોય છે, દિવાસળી વાળી માચીસ, ઇઝ ધ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. તો પહેલા તો તમને કહી દઉં કે આ સેન્ટેન્સ ટ્રુ છે. શું કામ ટ્રુ છે? તો કે ધ્યાન રાખજો કે જ્યારે એ દિવાસળીને તમે સળગાવો, અવાજ આવે, ધુમાડો નીકળે, લાઇટ ઉત્પન્ન થાય, ગેસે ઉત્પન્ન થાય, બધી વસ્તુ થાય. તો પાયરોટેકનિક્સ છે એ એના સિદ્ધાંતો શું કહે છે કે એક કોઈ એવો પદાર્થ જેને આવી રીતના સળગાવવાથી એમાં લાઇટ ઉત્પન્ન થાય, એમાંથી ગેસ ઉત્પન્ન થાય, એમાંથી ધુમાડો ઉત્પન્ન થાય, બરોબર, એ પાયરોટેકનિક્સ ડિવાઇસ કહેવામાં આવે છે. તો માચીસ આવી જાય, ફટાકડા આવી જાય, ઓલું રોકેટ બુસ્ટર આવી જાય, બધામાં સેમ પ્રોસેસ જોવા મળે. અને એમાંય આ માચીસનું તેને સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ કહેવામાં આવે. તો સાચું છે. 40મું ધ હાઉસ હોલ્ડ મેચ.
ધ હાઉસ હોલ્ડ મેચ હેઝ ઓલ ધ પાયરોટેકનિક રિપેર. એટલે એવું કે છે કે આ હાઉસ હોલ્ડ મેચ છે, બરોબર છે, મતલબ કે આ જે બાકસ છે એમાં દરેક પ્રકારના પાયરોટેકનિક્સ ઇફેક્ટ છે એ જોવા મળે છે. સાચું કે ખોટું? તો હા ભાઈ સાચું જ છે. એમાં બધાય તો કે ઓલું ગેસ, લાઇટ, એ બધી વસ્તુઓ દિવાસળી સળગાવો એટલે એમાં એ જોવા મળે. ફટાકડામાં સેમ જોવા મળે. હા, જેમ એ પદાર્થ બ્લેક પાવડર વધતો જાય એમ ધડાકો વધારે થાય, અવાજ એ વધારે થાય, ગેસ ઉત્પન્ન કરે વધારે, લાઇટ વધારે ઉત્પન્ન કરે. તો બાકસમાં માચીસમાં આટલું હોય તો એવડું થાય. સાચું છે. ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ ફાયર ઇઝ ફાયર. ફાયર સમજે ક્યાં પુષ્પા? ઓકે, ના. ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ ફાયર ઇઝ ફાયર. પહેલા તો લાઇક નું બટન દબાવ્યું. કેરું ના તમે ભણો પણ લાઇક નું બટન નથી દબાવ્યું. સૌથી પહેલા વિડીયોને લાઇક કરી દો. સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો દબાવતા રહેજો સાહેબ, કારણ કે આ ચેનલ જે તમને આવનારા બોર્ડના પેપરની આગળ રાતે જે તમને મદદ કરવાની છે ને સાહેબ, કોઈ નહીં કરીશ. તો એક વખત વિડીયોને લાઇક નું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ નું પણ ખાસ. ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ ફાયર ઇઝ ફાયર. તો હંમેશાની માટે યાદ રાખજો આ સેન્ટેન્સ શું છે, ટ્રુ છે. તો ફાયર એટલે ફાયર થાય અને ટેકનિક્સ એટલે આર્ટ થશે. આપણે પહેલી જ લાઈનમાં કદાચ તમને દેખાડેલું હશે. બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. તો બ્લેક બોક્સ છે એ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓમાં જે વપરાતું મટીરિયલ છે એ બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ છે. એવું સાચું ખોટું? હા, ખોટું. શું છે ખોટું? બ્લેક બોક્સ નહીં ભાઈ, બ્લેક પાવડર લખ્યું હોય ને તો સાચું કહેવાય, કારણ કે બ્લેક પાવડર કે ગન પાવડર, રેડી? તો ઈ છે ને ઈ ફાયરવર્ક્સ નું બેઝિક મટીરિયલ છે, બ્લેક બોક્સ નહીં. રેડી? ચાલો, એના પછી રોજર બેકન ની બહુ ચર્ચા થઈ હતી. એન્ડ ઇંગ્લિશ મોંક એટલે કે અંગ્રેજી સાધુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર ધ બ્લેક પાવડર. બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા જે બધાને ખબર ન હોય પણ અમુક લોકોને સિક્રેટલી ખબર હોય છે. તો આ રોજર બેકન નામના અંગ્રેજ સાધુએ એ બધાને કહી દીધું હતું આવી જ રીતે બ્લેક પાવડર બનાવવામાં આવે છે. તો આ સાચી વસ્તુ છે. રોજર બેકન નામના વ્યક્તિએ આ જે સૂત્ર છે, ફોર્મ્યુલા છે બ્લેક પાવડર બનાવ એને રિવીલ કરી દીધું એટલે બધાને ખબર પડવા માંડી. ઓકે, તો આ ટ્રુ સેન્ટેન્સ છે. ધ બેઝિક ફોર્મ્યુલા ફોર ધ બ્લેક પાવડર કીપ્સ ઓન ચેન્જિંગ. કીપ્સ ઓન ચેન્જિંગ એટલે કે વારંવાર બદલાઈ રહે છે. પણ આપણે યુનિટમાં ભણ્યા છીએ કે જ્યારે પણ જે બ્લેક પાવડર બનાવવાનો જે પદ્ધતિ છે ને એ વર્ષોથી એની ચાલી આવે છે. કાંઈ કોઈ પણ પ્રકારનો જાજો ચેન્જીસ કરવામાં આવ્યો નથી. તો સેમ સિચ્યુએશન થી જ બનાવવામાં આવે છે. તો આ સેન્ટેન્સ છે એ ફોલ્સ રહેશે. કેવું રહેશે? ફોલ્સ. ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ ધ જાપાન. આપણે બીજું વિશ્વ થયું એ પહેલા આપણે જાપાનથી જે છે એ ફટાકડા મંગાવવામાં આવતા હતા. એટલે જાપાનથી નહોતા મંગાવવામાં આવતા, ચાઇનાથી મંગાવવામાં આવતા હતા. તો આ સેન્ટેન્સ છે ખોટું. તો ફાયરવર્ક્સ કોઈ દી આપણે જાપાનથી ઇમ્પોર્ટ કર્યા જ નથી. જો હવે આવ્યું ચાઇના, જોયું એક શબ્દ બદલે તો આ આવી જશે ટ્રુ. સેમ ટુ સેમ આપણે જાપાનમાંથી ઇમ્પોર્ટ કરતા હતા. હવે ધ્યાન રાખજો એના પછીનું કે વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ while lighting crackers. કે જ્યારે પણ ધ્યાન રાખવાનું કે ફટાકડા ફોડતી વખતે લાંબા, લૂઝ અને એવા કપડાં છે એ પહેરી અને ફટાકડા બનાવવા નહીં. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ સેન્ટેન્સ છે એ શું છે? ટ્રુ છે. બરોબર છે, સાચી વસ્તુ છે. બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. હા, હમણાં બ્લેક બોક્સ કીધું હતું, હવે બ્લેક પાવડર કીધું છે. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. સિમ્પલ ખબર પડી જાય. ઓકે, એના પછી શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ધ ફાયરવર્ક ઇન ચાઇના. અલા, શિવાકાશી ચાઇનામાં આવ્યું? મને કહો તો. ચાઇનામાં નહીં આવેલું ભાઈ, એ ક્યાં આવેલું છે? ઇન્ડિયામાં હતા. સેન્ટેન્સ ખોટું પડે. હવે આપણે શિવાકાશી ને ચાઇના ને આવું આ 5મા યુનિટમાં ભણ્યા હોય એટલે આપણે જીકી દેશું હા ભાઈ સાચું. એમ હાલે નહીં. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એન્ડ ધ લાસ્ટ, રોજર બેકન ઇઝ ફ્રોમ ચાઇના. નો, હી ઇઝ નોટ ફ્રોમ ચાઇના, હી ઇઝ ફ્રોમ ઇંગ્લિશ મોંગ હતો એટલે કે આ તો અમેરિકાનો ક્યાંકનો હશે. પણ રોજર બેકન છે એ ચાઇનાનો નહોતો. બરોબર છે, એટલે આ આવશે ફોલ્સ. ઓકે, તો આ જ રીતે મિત્રો આ 50
જે આપણું મિની વાવાઝોડું તમને ખબર છે એમાં આપણે ટ્રુ ફોલ્સ જોયા. હવે નેક્સ્ટ જે સેકન્ડ પાર્ટ છે એમાં આપણે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના આન્સર કઈ રીતે લખવા ને એની ચર્ચાઓ કરવાના છીએ. તો સૌથી પહેલા વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇકનું બટન દબાઈ દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાઈ દેજો, કારણ કે આ મિની વાવાઝોડું તમને જે મેઇન વાવાઝોડું આવવાનું છે ને એના જેવું જ છે, પણ હા ઉપયોગ તો ઘણું બધો થશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ખાસ. ઓકે, અને આવી જ રીતે વિડીયોને જોવા માટે જોડાયેલા રહેજો ધ દિવાલીપુરા યુથ અથવા તો TDY સાથે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.